સાબરકાંઠા જિલ્લાના ગ્રામીણ ટપાલ ખાતાના કર્મચારીઓ હડતાલ પર। ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયનના નેજા હેઠળ સાબરકાંઠા જિલ્લાના તમામ ગ્રામીણ ટપાલ સેવકો હડતાલ પર ઉતર્યા। અચોક્કસ હડતાલનો આજે ત્રીજો દિવસ। ટપાલ સેવા તેમજ અન્ય કામકાજ બંધ રહેતા ખાતેદારો પરેશાન। થોડા સમય પહેલા આ જ ગ્રામીણ ટપાલ સેવકો હડતાલ પર ઉતર્યા હતા અને સરકાર દ્વારા તેમની માંગો પૂરી કરવા માટે બાહેંધરી આપી હતી, પરંતુ માંગો પૂરી ન થતાં હવેથી સમગ્ર ભારતના ગ્રામીણ ટપાલ કર્મચારીઓ સાથે સાબરકાંઠા જિલ્લાના ટપાલ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતર્યા છે। હડતાલનો આજે ત્રીજો દિવસ છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ટપાલ કામકાજ બંધ રહેતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। પોતાની વિવિધ માંગણીઓને લઈને સાબરકાંઠા જિલ્લાના જીડીએસ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા। इंडिया 24 न्यूज़ रिपोर्टर जयेश ठाकुर સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ। जीडीएस कर्मचारी 12-24-36 નો અમલ કરો। जीडीएस કર્મચારીઓને તાત્કાલિક આરોગ્ય વીમા યોજના દાખલ કરો। શ્રી કમલેશ ચંદ્ર સમિતિની ભલામણો સ્વીકારી 180 દિવસની રજાઓ કરી અને સેવામાંથી નિવૃત્તિ પર રજાઓ રોકડમાં આપો। પીઆરસીએનો વાર્ષિક વધારો આપવામાં આવે અને વિભાગીય કર્મચારીઓના કિસ્સામાં વાર્ષિક અથવા 6 માસિક ફરજ પૂર્ણ કરવાની મંજૂરી આપો। ઘરભથ્થું લઘુત્તમ માટે 1000 રૂપિયા તરીકે વધારવું। વિભાજનની રકમ ગ્રેજ્યુટી આપવામાં વિલંબ રાખવામાં જીડીએસને વ્યાજ સાથે ચૂકવો। ગ્રેજ્યુટી 4 લાખથી 10 લાખ સુધી કરવી। વ્યવસાયનું મૂલ્યાંકન કરતી વખતે ઉપરી અધિકારી દ્વારા જીડીએસ કર્મચારીનું અપમાન કરવાનું બંધ કરવું। જીડીએસના નિયમો મુજબ કામકાજનો 5 કલાકથી વધુ ન વધવો જોઈએ। વધુ કામકાજમાં ઓવરટાઈમ આપો। જૂના નિયમોને અમલ કરવો જોઈએ। જીડીએસ કર્મચારીઓને ટ્રેનિંગ તથા ટાર્ગેટ માટે મિટિંગો બોલાવો। ફરજિયાત ભાડું ભથ્થું ચૂકવો। અન્ય 14 થી 23 માંગણીઓ સરકારમાં રજૂ કરેલ છે। ગ્રુપ ઇન્સ્યોરન્સ કવરેજ વધારો 4 લાખ રૂપિયા કરો। જીડીએસના 8 કલાકના કામકાજ ગણીને पेंशन सहित तमाम लाभों आपो। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। हम सब एक हैं। जीडीएस एकता जिंदाबाद, जीडीएस एकता जिंदाबाद। हमारी मांगे पूरी करो, हम सब एक हैं।